વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. આજે આપશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહીને આપનો કૃતકૃત્ય બનીશ. આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલ્યો છે, તેને પૂર્ણ રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી રાખીને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. તે આપ શ્રી પૂર્ણ કરશો. મારા તમામ સત્સંગ હિતના સેવા કાર્યોમાં પૂજ્ય યોગીજી મહારાજ, સદગુરુઓ, વડીલ સંતો, પાર્ષદો તેમજ તમામ આશ્રિતોને પણ હું ખાસ હૃદયથી વિનંતી કરું છું કે આપ સૌ મને સંપૂર્ણ સહકાર આપશો, જેથી આ મહાન સેવા કાર્ય કરવા હું શક્તિમાન બનું. મહાપ્રસાદનું સ્થાન છે, અહીંયા આવું અને બધાએ આ મહારાજના દર્શનનો લાભ લેવા અને માનતા બધાએ રાખો છો, ચાદર ઓઢાડવાની તે રાખજો. એક જ ચાદરમાં કામ થઈ જાય આપણું. હવે ચાદરનો મહિમા છે, એટલે ચાદર ભગવાનના ઢોલિયા પર ઓઢાડી દેવી, એટલે કોઈને સુખ દુઃખ કંઈક પણ માનતા હોય એક ચાદરમાં કામ થશે. એ પ્રમાણે બધા દર્શન કરી મહિમા સમજી દંડવત કરી અને કરજો. મારા દરેકના સંકલ્પ કરા કે પોળમાં બધા સુખી થાય, તને મને ધને અને ખૂબ સત્સંગ થાય એ પ્રાર્થના. આંબલીવાળી પોળમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ પરંપરાને દીર્ઘકાળ પર્યંત અનેક મુમુક્ષુઓને બ્રહ્મસ્થિતિ પમાડવા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના ચતુષ્પાદને દ્રઢ કરવા નાજુક કાયામાં રાજતા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની ધુરા સોંપી સંસ્થાના પ્રમુખ તરીકે સ્થાપ્યા. પ્રમુખનું પદ લૌકિક છે, તેમનું ઓજસ નારાયણ સ્વરૂપનું છે અને ભગવાન સ્વામિનારાયણની પરંપરાની દિવ્યતાનું છે. તારીખે જેઠ સુદ ચોથ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ. એ દિવસે સુંદર આયોજન કર્યું છે. પોતપોતાના ક્ષેત્રોમાંથી, વડોદરા શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી પ્રત્યેક વ્યક્તિ અટલાદરાથી અને અથવા તો પોતાના સેન્ટરોમાંથી 64 પદયાત્રા કરીને આવે. પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ છે. આ પદયાત્રા શરૂ કરનાર ગુરુ હરિ મહંત સાંઈ મહારાજ એ પોતે કહે છે કે મહંત સાંઈ મહારાજ કે 64 પદયાત્રાનું ફળ શું? તો બાપા કહે છે કે નારાયણ સ્વરૂપ. નારાયણ સ્વરૂપ, આવું અદ્ભુત આપણે સ્વરૂપ બનવાનો લાવો આજે પદયાત્રા દ્વારા માણીએ. આવતીકાલે અને ત્યાં પણ અદ્ભુત અમૃત મહોત્સવ અને આમ્ર મહોત્સવ, ત્યાં અમૃત મહોત્સવની રીતે ઉજવાય છે, તો એનો પણ આપણે લાભ લઈએ.